સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ચાલુ વિધાનસભાએ વધુ એક લેટર બોમ્બ આપ્યો છે। આ લેટર બોમ્બ ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશનર અને સુરત મનપા કમિશનરને સંબોધીને લખ્યો છે। આ પત્રમાં સમગ્ર વરાછા વિસ્તારમાં ઠેર ઠેર રસ્તા ખોદવાના કામના સામે રોષ વ્યક્ત કર્યો છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશનર અને સુરત મનપા કમિશનરને સંબોધીને પત્ર લખ્યો। પત્રમાં સમગ્ર વરાછા વિસ્તારમાં ઠેર ઠેર ખોદકામના સામે રોષ વ્યક્ત કર્યો। આક્રોશ વિકાસના કામનો વિરોધ નથી, પરંતુ અણઘડ રીતે રસ્તા ખોદકામ અને રસ્તા બંધ કરવાની સામે વ્યક્ત કર્યો હતો। સાથે સાથે ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી। ધારાસભ્ય કુમાર કાનાણીએ રસ્તા ખોદકામને કારણે થતા ટ્રાફિક જામ નિયમન કરવાને બદલે ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટનો દંડ વસૂલી કરતી હોય તેવો આક્ષેપ પણ આ પત્રમાં કર્યો છે। બીજી તરફ પ્રતિબંધિત સમય ભારે વાહનો શહેરમાં પ્રવેશતા હોવાની બાબતે પણ પત્રમાં ફરિયાદ કરી હતી। વરાછા વિસ્તારમાં આડેધડ રસ્તા બંધ કરવાથી પડતી હાડમારીને દૂર કરવા ઉપાય પણ સૂચવ્યો હતો। તબક્કાવાર રોડ બંધ કરવા કે ખોદવા માટે કુમાર કાનાણીએ માંગ કરી હતી। ત્યારે આ સમગ્ર મામલે ઝડપથી ઉકેલ લાવવા માટે ધારાસભ્ય કુમાર કાનાણીએ માંગ કરી હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।